નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચૂંટણી કામગીરીની પ્રથમ તબક્કાની તાલીમમાં હાજર ન રહેનાર 1500 કર્મચારીઓને અપાઈ નોટિસ। જિલ્લા ચૂંટણી પંચ દ્વારા 1500 સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો મંગાવ્યો। સુરતની 7 વિધાનસભા મત વિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ 27 માર્ચથી 31 માર્ચ સુધી યોજાઈ। ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા 25000 કર્મચારીઓને તાલીમ આપવાની હતી, જેમાંથી 10000 અધિકારી કર્મચારી તાલીમ માટે હાજર રહ્યા ન હતા। તેમની પાસેથી ખુલાસો માંગતા 1500 કર્મચારી યોગ્ય કારણ આપી શક્યા નહીં। તેથી આ 1500 સરકારી કર્મચારીઓને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। જે લોકસભા ઇલેક્શનની અંદર અમારે જે 7 વિધાનસભા મત વિસ્તાર લાગે છે, એમાં જો પોલિંગ પાર્ટી આપણે ગણીએ તો 45000થી વધારે કર્મચારીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકસભા ઇલેક્શનમાં જોડાયેલા હોય છે। પ્રથમ તબક્કાની જ્યારે વાત છે પોલિંગ સ્ટાફની, કે જેમાં 45000થી વધારે બૂથ છે, એ બૂથના સ્ટાફને 10000થી વધારે સ્ટાફને આપણે પ્રથમ તાલીમ માટે ઓર્ડર ઇસ્યુ કરેલા હતા। તેમાંથી 10000 જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા। તેમાંથી 1500થી વધારે કર્મચારીઓને આપણે નોટિસ ઇસ્યુ કરી છે, એમનો ખુલાસો માંગ્યો છે। સાહેબ, કયા કયા કારણો જણાવવામાં આવે છે? મોટાભાગના કર્મચારીઓ મેડિકલ કારણો રજૂ કરતા હોય છે અને મુક્તિની માગણી કરતા હોય છે। એ મુક્તિ માગણીની અરજીઓ જે તે જિલ્લા કક્ષાએ આવતા પહેલાં તાલુકા કક્ષાએની સમીક્ષા થતી હોય છે, એનો હકારાત્મક અભિપ્રાય હોય ત્યારબાદ મુક્તિનો નિર્ણય લેવામાં આવતો હોય છે। કોઈ સામાન્ય કારણોસર સામાન્ય ડૉક્ટરનું સર્ટિફિકેટના આધારે કોઈ મુક્તિ આપવાની નથી। જે મુક્તિ આપવાની થતી હશે, જે વ્યક્તિ લાંબા ગાળાથી હોસ્પિટલાઇઝ હશે, કોઈ મહિલા પ્રેગ્નન્ટ હશે, અથવા તો એનું ક્રિટિકલ ઓપરેશન હોય, સિવિલ સર્જનનું સરકારી સર્ટિફિકેટ હોય, તેવા જ વ્યક્તિઓને મુક્તિ આપવાપાત્ર છે। અન્યથા જો પોતે એવી ખોટી રજૂઆત અથવા તો ખોટા સર્ટિફિકેટ રજૂ કરશે તો જે તે વિભાગને આપણે જાણ કરીશું। જો 2 દિવસ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઈ શકે તેમ ન હોય તો સરકારી નોકરી કરવા માટે કેવી રીતે એ ફિટ છે એ બાબતનું વિભાગનું આપણે ફિટનેસ સર્ટિફિકેટ મંગાવશું। સાહેબ, આપણે કઈ રીતે અરજીઓ મંજૂર થતી હોય છે પોલીસ વિભાગ માટે અને આપણા જે કર્મચારી? ખાસ કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો હોય છે। 1 દિવસની જે રજા છે એ જે તે પોલીસ કમિશનર મારફતે મંજૂર કરવાની થતી હોય છે। 1 દિવસ ઉપરની જે રજા હોય વર્ગ 1ના અધિકારીની, એ જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવાની હોય છે, જે અમારે ચૂંટણી પંચમાં મોકલવાની હોય છે અને રજા મંજૂર થતી હોય છે।